ઉધના રેલવે યાર્ડ વિસ્તારમાં રેલવે પોલીસના સીધા આશીર્વાદથી મોટા પાયે ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન 26 જેટલા જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે 50 આરોપીઓ ફરાર થયા છે। એસએમસીની ટીમને મળેલી માહિતી અનુસાર ઉધના રેલવે યાર્ડમાં જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યો હતો। આ અડ્ડો રેલવે પોલીસના નાક નીચે ચાલી રહ્યો હતો। પોલીસ ટીમ દ્વારા કરાયેલા દરોડાના સમયે આરોપીઓમાં નાસભાગ મચી ગઈ, પરંતુ પોલીસે 26 જેટલા જુગારીઓને પકડવામાં સફળતા મેળવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસને 2,98,000 રૂપિયાની રોકડ, 1,49,000 રૂપિયા કિંમતના 22 મોબાઈલ ફોન અને 1,20,000 રૂપિયા કિંમતના 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। આ રીતે કુલ 5,67,000 રૂપિયા કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે। ધરપકડમાં મુખ્ય આરોપી અતુલ ઉર્ફે અમોલ ઈશ્વરભાઈ જાદવ અને તેના ભાગીદાર અનિલ દિનકર સાઠે સહિતના 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના મતે આ સંચાલકો દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો। દરોડા દરમિયાન સની ભાસ્કર પાટીલ, અજ્જુ અલી હકીમ અલી સૈયદ અને સદ્દામ સહિતના 5 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે આ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે।